આ એક જવાબદારીના ભાગે વહન કરવાનો વિષય છે અને આ એક અવસર આપ્યો છે કે સંગઠનના માધ્યમથી વિચારધારાના સંદર્ભે કઈ રીતે જનસામાન્ય સુધી પહોંચી અને ઉપયોગિતા થઈ શકે કરી શકાય એના માટેનું આ એક અવસર હોય છે. હાર્દિકભાઈ અને દીપકભાઈ તંત્રીશ્રી આ બંને આવેલા અને સહજ પાણીનો કાર્યક્રમ જોયો અને તરત જ કચ્છ મિત્રએ એનામાં 10 લાખ રૂપિયાની વાત કરી 4 બોર બનાવવા માટે. તો એ સીધું જે ગામમાં બનાવવાના હતા ત્યાં એને સૂચન કર્યું. તો એ ફાયદો થતો હોય છે. કચ્છની અંદર મહારાણી પ્રીતિ સાહેબાએ મહારાવશ્રીના નામથી સંસ્કૃત ભારતીને મોટું એક યોગદાન આપ્યું છે. આવનારા દિવસોમાં એ સંસ્કૃત ભારતી મારફતે અહીંયા ભવન પણ બની રહ્યું છે. હું આપના માધ્યમથી દર્શક મિત્રોને કહું છું કે સંસ્કૃત ભાષા આપણી દેવભાષા છે. સંસ્કૃત ભાષાને આપણે સૌએ મહત્વતા આપવી જોઈએ અને એ સંદર્ભમાં અત્યારે અહીંયા સંસ્કૃત ભારતીય રાષ્ટ્રીય સંશોધક સંઘની એક ભગીની સંસ્થા છે એના મારફત અહીંયા થઈ રહ્યું છે. તો એનો પણ મહત્તમ લોકો લાભ લે, પોતાના બાળકોને એમાં અડધો કલાક મોકલે. કચ્છ મિત્ર પોડકાસ્ટ 360 ડિગ્રીના સ્ટુડિયોમાં આજે આપણી સાથે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હાજર છે. તાજેતરમાં જ તેમને પ્રદેશ ભાજપે મહામંત્રી પદની એક વધારાની મહત્ત્વની જવાબદારી પણ સોંપી છે. અત્યાર સુધી આપણા સાંસદ વિનોદભાઈ પાસે જવાબદારી હતી અને સતત બીજી મુદતમાં આપણે કોઈ કારોબારીમાં આપણે આવી રીતે કચ્છને પ્રતિનિધિત્વ મળ્યું હોય એક બહુ મહત્ત્વની ઘટના છે. અને આજે આપણી સાથે અનિરુદ્ધભાઈ એક સક્રિય ધારાસભ્યની સાથે નવા મહામંત્રી તરીકે કેવી કામગીરી કરશે, તેના રાજકીય સૂચિતાર્થોની વાત કરશે, જવાબદારી કેવી રીતે નિભાવશે એની વાત કરશે, શું ફરજ એમની પાસે છે એ વિચારશે. તો આ વસ્તુ રસપ્રદ ચર્ચામાં આપણે એમને માણીએ. અનિરુદ્ધભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે નવી પ્રદેશ મહામંત્રી ભાજપના પ્રદેશ મહામંત્રીની જવાબદારી જે આપને સોંપાઈ છે એને આપ કઈ રીતે મૂલવો છો? સૌપ્રથમ તો મને જે કંઈ પણ દાયિત્વ જવાબદારી આપવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે કોઈ પણ કાર્યકર્તાને હંમેશા અવસર આપતી હોય છે. એ પ્રકારની એક આ પાર્ટીની જવાબદારી છે. આ કોઈ હોદ્દો, કોઈ પદ પ્રતિષ્ઠા એ સંદર્ભમાં ન મૂલવતા આ એક જવાબદારીના ભાગે વહન કરવાનો વિષય છે અને આ એક અવસર આપ્યો છે કે સંગઠનના માધ્યમથી વિચારધારાના સંદર્ભે કઈ રીતે જનસામાન્ય સુધી પહોંચી અને ઉપયોગિતા થઈ શકે કરી શકાય એના માટેનો આ એક અવસર હોય છે. જે અવસર મને મળ્યો છે એટલે હું કાર્યકર્તા તરીકે એક સદભાગી પોતાની જાતને માનું છું કે મને શીર્ષસ્થ નેતૃત્વએ આ એક અવસર આપ્યો છે. અનિરુદ્ધભાઈ, ખરેખર તો જ્યારે આપ આટલા વર્ષથી પાર્ટીમાં કાર્યકરથી પછી બીજી જવાબદારીઓ અને હવે ધારાસભ્ય પદે પહોંચ્યા છો, ત્યારે આપને એમ લાગતું હોય કે હવે સંગઠનમાં હું વધુ સક્રિય થાઉં તો મારે આ ભૂમિકામાં આવી રીતે ફેરફાર કરવા જોઈએ કે એવું કંઈ તમારા મગજમાં આવ્યું હતું જે હવે તમને એમ લાગે છે કે હવે તમે કરવા ધારો છો? વિશેષ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, અહર્નિશ સેવામાં જે મેં વાત કરી એ રીતે કામ કરતો હોય છે. એક બૂથમાં સામાન્ય અગાઉના સમયમાં, અત્યારે સ્લીપો હવે કમ્પ્યુટરાઇઝ થઈ ગઈ, પણ અગાઉ એ સ્લીપો હાથે લખાતી. એ વખતે હું સ્લીપો લખતો અને સ્લીપો વોર્ડમાં બૂથમાં વેચવા પણ જતો. એમાંથી ક્રમશઃ અનેક જવાબદારીઓ નિભાવતા ધારાસભ્ય પદ તરીકેની જવાબદારી પણ મને ભારતીય જનતા પાર્ટી આપી અને હવે પાછું પ્રદેશની અંદર સંગઠનમાં કામ કરવાનો પણ અવસર આપ્યો છે. તો એ બંનેના જે સત્તા અને સંગઠન એ બંને વચ્ચે સમન્વય રાખીને અને એ સમન્વય સાજીને એ દૃષ્ટિથી કામ કરવાનો એક આશય છે. અને એ આશયમાં વિશેષ ફાયદો એ રીતે કરી શકાય છે કે જ્યારે સત્તાના સંદર્ભે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હોય તો સામાન્ય લોકોના અનેક પ્રશ્નો આવતા હોય છે. એ પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે થઈને એ બાબતની સરકારના અધિકારીઓમાં, વિભાગોમાં રજૂઆતો પણ કરવાની હોય છે.
સાથે સાથે સંગઠનનું પણ કામનું દાયિત્વ અને અનુભવનું વડીલોના અનુભવો મહાનુભાવોના માર્ગદર્શન મળતા હોય તો એ ઝડપથી કામ કઈ રીતે નીચે સુધી પહોંચી શકાય, લોકોની જે અપેક્ષાઓ છે એ કઈ રીતે પૂરી કરી શકાય, તો એ દૃષ્ટિથી આગળ કામ કરવાનો અવસર મળતો હોય છે. આ એક જવાબદારીના ભાગે વહન કરવાનો વિષય છે અને આ એક અવસર આપ્યો છે કે સંગઠનના માધ્યમથી વિચારધારાના સંદર્ભે કઈ રીતે જનસામાન્ય સુધી પહોંચી અને ઉપયોગિતા થઈ શકે, કરી શકાય, એના માટેનો આ એક અવસર હોય છે અને જાગૃતિ સંદર્ભે મળે. તો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વખતે દરેક ધારાસભ્યોને વિશેષમાં પાણી સંગ્રહ માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટનું ફાળવણી કરી. તો સંગઠનના સંદર્ભમાં જ્યારે જતા હોઈએ તો આ ફાયદો એ થાય છે કે સત્તા અને સંગઠનને બંનેનું સમન્વય થાય. તો એ દૃષ્ટિથી નીચે જ્યાં પણ પાણીનું આપણે સંગ્રહ કરવાનો વાત આવે તો એ કરી શકાય. એ ઉદ્યોગ ગૃહોને પણ કહી શકાય. હું ખાસ કચ્છ મિત્રને પણ અભિનંદન આપું છું કે કચ્છ મિત્રએ પણ અગાઉ ગત વર્ષે એક સામાન્ય કાર્યક્રમની અંદર કચ્છ મિત્રના હાર્દિકભાઈ અને દીપકભાઈ તંત્રીશ્રી આ બંને આવેલા અને સહજ પાણીનો કાર્યક્રમ જોયો અને તરત જ કચ્છ મિત્રએ એનામાં 10 લાખ રૂપિયાની વાત કરી 4 બોર બનાવવા માટે. તો એ સીધું જે ગામમાં બનાવવાના હતા ત્યાં એને સૂચન કર્યું. તો એ ફાયદો થતો હોય છે. એટલે આમ સામાજિક મુદ્દાઓને ઉપયોગમાં કરી શકાય, લઈ શકાય અને એનો સંગઠનનો પણ ઉપયોગ થાય અને સત્તામાં હોવાથી વિભાગો સરકારના જે સકારાત્મક રૂપે રજૂઆતો કરીને એનો પણ જનસામાન્ય સુધીમાં ફાયદો થઈ શકે. એ જ પ્રકારે એક પેડ માં કે નામ. તો એક પેડ માં કે નામના સંદર્ભમાં માંડવી વિધાનસભા મત વિસ્તારમાં જ્યારથી પ્રજાએ આશીર્વાદ આપ્યા અને માનનીય મોદી સાહેબે ઉમેદવારીની તક આપી અને પ્રજાએ આશીર્વાદ આપ્યા તો ચૂંટાયા પછી લગભગ જંગલ ખાતાના મારફતે 1 લાખ ઝાડ, સદભાવના વૃદ્ધાશ્રમ એક સંસ્થા છે, સરકારનો પૈસો નથી છતાં પણ એના સાથે મળીને પણ લગભગ 1 લાખથી વધારે ઝાડ, અદાણી ફાઉન્ડેશન છે તો એના મારફતે પણ 1 લાખ ઝાડ, ટાટાનું છે તો એના મારફતે પણ લગભગ 60,000 થી 70,000 ઝાડ. તો આવા ઝાડો વાવવા માટેના દરેક ગામમાં, દરેક રસ્તાની સાઈડમાં એ બનાવવાથી એક પેડ માં કે નામનો વિષય, પર્યાવરણનો વિષય એ એક ચરિતાર્થ થતો હોય છે. આમ સંગઠન અને સત્તાના સમન્વયથી વિશેષ સુધી વિચારને પણ મોટો કરી શકાય છે અને લોકોની સેવા પણ થતી હોય છે. તાજેતરના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિરોધ પક્ષ છે એને રાજકીય રીતે વધુ આક્રમકતા ધારણ કરી છે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને એ કચ્છ સુધી પણ અનુભવાય છે, સૌરાષ્ટ્રમાં વધુ અનુભવાય છે. સૌરાષ્ટ્રની જવાબદારી આપની પાસે છે. તો એક સંગઠનના આગેવાન તરીકે લોકસંપર્ક મજબૂત કરવા સાથે સાથે વિપક્ષની આક્રમકતાને કેવી રીતે ખાળવામાં કોઈ વિચાર પાર્ટીએ કે કોઈ જવાબદારી, કોઈ ચોક્કસ વ્યૂહરચના સાથે આપણે કંઈક કામ કરવાનું થશે કે નહીં? ચોક્કસપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સકારાત્મક રૂપે લોકોની સાચી વાતને, અભિગમને સમજીને જે કામ કરે છે એટલે જ લોકો સતત વારંવાર ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. કોંગ્રેસ પક્ષ તો એ પોતે નામશેષ થવા જઈ રહ્યો છે અને એના પાસે કોઈ મુદ્દાઓ નથી, એના પાસે કોઈ વાત છે નહીં, કારણ કે લોકોનું કામ કરી રહ્યા છે. દાખલા તરીકે કચ્છની તમને વાત કરું, સૌરાષ્ટ્રની વાત કરું તો આ સૌરાષ્ટ્ર અને કચ્છ એ એક તરસ્યો વિસ્તાર હતો. તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના કાર્યકાળમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજના દ્વારા એ સૌરાષ્ટ્રની અંદર નર્મદાના સિંચાઈના પાણી, પીવાના પાણી તો ગયા જ, નહીંતર તમારા ધ્યાનમાં છે કે એક વખત રાજકોટમાં પીવાના પાણીની ટ્રેન આવી હતી, પીવાના પાણીનું સંકટ હતું. પરંતુ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રના ગામે ગામ પીવાના પાણી તો વહેલા પહોંચાડે પણ સાથે સાથે સૌની યોજના મારફત સિંચાઈ માટેના પાણી પહોંચાડે. એ જ પ્રકારે કચ્છને પાણીની જે કેનાલથી પાણી આવવાની વાત હતી તો એ પાણીની કેનાલમાં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસની સરકારોએ જે અવરોધો ઊભા કર્યા હતા એ અવરોધોની સામે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબને ઉપવાસ કરવા પડ્યા હતા અને એણે ઉપવાસ કર્યા હતા. અને જ્યારે એને પ્રજાએ આખા ભારત વર્ષની પ્રજાએ આશીર્વાદ આપ્યા અને પ્રધાનમંત્રી બન્યા કે તરત જ એણે સરદાર સરોવર ડેમના ઊંચાઈ વધારવાના મંજૂરી આપી દીધી, કચ્છની કેનાલની મંજૂરી આપી દીધી. અને આજે તમે જોઈ શકો છો કે મોડકુબા સુધી પાણી પહોંચ્યું છે. ન ઇવન મોડકુબા સુધી પાણી પહોંચ્યું છે, ખેડૂતોના અમુક અમુક ખેતરો સુધી પણ પાણી પહોંચવા માંડ્યા છે. મોટી મોટી પાઇપલાઇનો પણ પડવા માંડી ગઈ છે. તો આ જે બાબત છે જે ખરેખર લોકમાં જરૂરી છે, એ જરૂરી મુદ્દાઓ પૂરા થવાને કારણે લોકો વારંવાર ભારતીય જનતા પાર્ટી પાસે આશીર્વાદરૂપી મત આપે છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી. અન્ય જે પક્ષો છે એ અંધાધૂંધી અને અફરાતફરીના વિચાર સાથેના લોકો છે અને એના પાસે કોઈ બીજી કોઈ હોવાથી નહીં, માત્ર હો હલ્લા કરવા, માત્ર ને માત્ર અંધાધૂંધી અરાજકતા જે ફેલાવવી, આવા પક્ષો છે જેને પ્રજાએ નકારી દીધા છે. ભારત વર્ષમાંથી પણ નકાર્યા છે અને ગુજરાતમાંથી પણ નકારશે. પણ આવા જે પરિબળો જે આપ કહો છો કે પક્ષો છે કે એ લોકો પાસે જે એક બે મુદ્દા સાચા કે ખોટા છે, એ મુદ્દાનો પણ છેદ ઉડાડવા કે એ મુદ્દાનો ઉકેલ કરવા માટેની કોઈ વ્યૂહરચના ખરી? દાખલા તરીકે હમણાં તાજેતરમાં આપણે કચ્છમાં કિસાનોને લગતી સમસ્યાઓ નખત્રાણાથી બધી જગ્યાએ સવાલો ઉઠવા માંડ્યા છે. તો એ બાબતે હવે સંગઠનના એક જવાબદાર હોદ્દેદાર તરીકે આ બાબતનો ઉકેલ કઈ રીતે લાવવો કે પક્ષ કઈ રીતે સક્રિય કરવો, એ બાબતે કંઈ વસ્તુ ધ્યાન ઉપર રાખી છે કે નહીં? કિસાનોનું હિત સદૈવ ભારતીય જનતા પાર્ટીના હૃદયે છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા એટલે તરત જ એણે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસનું આખો યોજના ભારત વર્ષની અંદર લાગુ કરી. આપને જણાવતા અને આપના માધ્યમથી સૌ કોઈ દર્શક મિત્રોને મને જણાવતા ખુશી અને આનંદ એ છે કે હાલમાં મગફળીનો ભાવ બજારની અંદર જે હતો એના કરતાં 500 રૂપિયા વધારે ભાવ અપાયો અને મગફળી સરકારે ખરીદી. કપાસમાં પણ એ જ પ્રકારે સરકારે ખરીદી કરી. જેવી સરકારે ખરીદી શરૂ કરી એટલે તરત જ વેપારીઓ પોતાના બજારમાં ભાવ વધાર્યા અને ખેડૂતોને ભાવ મળવા માંડ્યા. સામાન્ય એવું હું આપને નિખિલભાઈ કહેવા માગીશ કે સામાન્ય મગ અને અડદ કે જે ખેતરોની અંદર વરસાદ આધારિત ઘણીવાર ઘણા બધા નાના નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો જે પકવતા હોય છે, એ મગ અને અડદની ખરીદી પણ મારા સોશિયલ મીડિયા ઉપર પણ મૂકેલું છે. માંડવી APMCની અંદર સરકાર મારફતે મગની અંદર 38 રૂપિયા અને અડદની અંદર લગભગ 27 રૂપિયા બજાર કરતાં કિલે વધારે રૂપિયા આપીને આ આપવામાં આવ્યા છે. જે પ્રકારે અન્ય સમસ્યાઓ છે તો એ અન્ય સમસ્યાઓને પણ સમજવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કિસાનો સાથે સતત ચર્ચા કરે છે. જે સાંપ્રત અત્યારની જે સમસ્યાની જે વાત છે, વ્યક્તિગત ધારાસભ્ય તરીકે, સંગઠનના એક કાર્યકર્તા તરીકે અને હવે જવાબદારી મળી છે ત્યારે પણ કિસાન સંઘના આગેવાનો હોય એના સાથે પણ 3 થી 4 બેઠકો કરી છે. સૌ ધારાસભ્યો તમામ કચ્છના ધારાસભ્યો, કચ્છના સાંસદ સભ્ય, કચ્છના સંગઠનના અધ્યક્ષ, આ તમામ લોકોએ પોતાની રીતે કિસાનો સાથે અને જે એની સમસ્યાઓ છે એના સાથે બેસીને એ ચર્ચાના નિવારણ માટેના પ્રયાસો સકારાત્મક રૂપે કર્યા છે. અને હું સંપૂર્ણ આશ્વસ્ત છું કે એ ચર્ચાઓના અંતે થોડો સમય લાગશે કદાચ ચર્ચા કરતાં, વાત કરતાં. એ પ્રકારે વ્યક્તિગત કોઈને જેને નથી જ સમજવું એનો વિષય અલગ છે, પરંતુ જે સમજે છે એના સંદર્ભમાં એના રસ્તા અને એની સમસ્યાનું નિરાકરણ હસી ખુશીથી આવે છે. ભારતીય જનતા પાર્ટીના સફળતાના જે મંત્રો છે એમાં એક સબળ માધ્યમ છે લોકસંપર્ક. લોકો સાથે સીધો સંવાદ ને સંપર્કની જે જડીબુટ્ટી ભારતીય જનતા પાર્ટી પાસે છે એ રાજકારણમાં કદાચ બીજા કોઈ પાર્ટી પાસે નથી. પણ છેલ્લા કેટલાક સમયથી આ સંવાદમાં થોડોક ઘટાડો થયો હોય કે ઓટ આવી હોય એવું લાગી રહ્યું છે. તો એ બાબતે કંઈ એવું કશું નથી હોતું નિખિલભાઈ. એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનાર ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેણે ભારત પ્રથમ આ દેશના 2 ભાગ, 2 વિધાન, 2 નિશાન, 2 પ્રધાન નહીં ચલેંગે એ ભાવ સાથે કાશ્મીરની અંદર પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. પંડિત દીનદયાલજી જેણે પોતે સતત પ્રવાસ કર્યો, એમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સતત પ્રવાસ કરતા હોય છે, સતત લોકોની વચ્ચે જતા હોય છે,
લોકોની સાથે બેસતા હોય છે અને જ્યાં જ્યાં જતા હોય છે પ્રવાસ દરમિયાન જે સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓના સમાધાન સ્વરૂપે ઉપરની કક્ષાએ જે સમસ્યાની વાત કરે કે ભાઈ આ સમાજમાં સમસ્યા છે, આ પ્રકારની આ વર્ગની અંદર આ સમસ્યા છે, એના સમાધાન કરતા રહેતા હોય છે. એટલા માટે જ જનતાના આશીર્વાદ આજની તારીખે મળતા હોય છે. આનું માપદંડ શું? તમે એવું કહ્યું કે થોડી ઓછી થાય છે, એવું નથી હોતું. તમે વોટ શેર જુઓ તો વોટ શેર વધી રહ્યો છે. તમે બિહારની અંદર જીત થઈ મળી, એ 200 સીટથી વધારે એનડીએ જીત્યું છે. તો કહેવાનો મતલબ એમ છે કે જનસામાન્ય લોકો એ પ્રકારે ઉપયોગી થતા હોય છે અને આશીર્વાદ આપતા હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એને એના સમસ્યાઓને સાંભળે છે. મેં જે અરાજકતાઓની વાત કરી તો હું તમને અહીંયાથી આપના માધ્યમથી કહેવા માગું છું કે દેશની સમક્ષ કેટલાક લોકોએ અરાજકતાઓ ઊભી કરવા માટે CAA કાયદાના સંદર્ભમાં અરાજકતાઓ કરી. શાહીન બાગની અરાજકતા આપણે જોઈ, કિસાનોના નામને કેટલાય અરાજકતાઓ જોઈ. આખા દેશમાં ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શાલ્લાહ આવા કહેનારા લોકોની અરાજકતાઓ આપણે જોઈ. તો આવા અરાજકતાઓ ઊભા કરવા માટેના કેટલાક ભારત વિરોધી તત્વો, આવા વિપક્ષો એના હાથા બનીને અથવા તો એ વિચારધારાને કારણે એ લોકો કરી રહ્યા છે. એટલે આવી અરાજકતા ફેલાવતા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સકારાત્મક રાજનીતિ માને છે અને સકારાત્મક રાજનીતિની અંદર લોકોની સમસ્યાઓને નાળને પારખીને જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ એ કામ કરતી હોવાના કારણે ત્રીજી વખત માનનીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે. સામાન્ય એવી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આખા ભારત વર્ષની અંદર એનડીએને જનતા આશીર્વાદ આપી રહી છે. એ આપણે નજર સમક્ષ જોઈએ છે, એ એનું પરિણામ છે. ધારાસભ્ય તરીકે આગામી સમયમાં આપના વિસ્તારમાં અને કચ્છમાં શું વસ્તુ ઉપર આપ ધ્યાન બધું કેન્દ્રિત કરવા માંગો છો? આપણો કચ્છ છે તો એ એક વર્ષોથી પ્રવાસનના સંદર્ભની અંદર ખૂબ મોટો વિશાળ વિપુલ તક ધરાવતો આપણો જિલ્લો છે અને તમે અત્યારે જોઈ રહ્યા છો કે રણોત્સવની અંદર લાખો લોકો આવી રહ્યા છે. માંડવીમાં હમણાં બીચ ફેસ્ટિવલ થયો. હું આપને કહીશ, આપના માધ્યમથી કહીશ અથવા આપને પણ વિનંતી કરીશ કે ભેરંડિયારામાં માવો વેચતો સામાન્ય દુકાનદાર કે માંડવીના બીચ ઉપર સામાન્ય ચણા વેચતો નાનકડો ફેરિયો, આને પૂછશું કે ભાઈ તને આ ઉત્સવોથી, તને આ પ્રવાસના લોકોને આવવાને કારણે શું ફાયદો થયો? તો એ સામાન્ય વ્યક્તિના ઘરની અંદર આવક થઈ છે. આ સામાન્ય વ્યક્તિના ઘરની અંદર જે આવક થતી હોય છે એ પ્રવાસનની ફલશ્રુતિ છે અને એ ફલશ્રુતિ કચ્છ તો એ જ હતું. દરિયો તો વર્ષોથી છે, રણ વર્ષોથી છે, પરંતુ એનો આવિષ્કાર કર્યો તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે અને એ દુનિયા સમક્ષ મૂક્યું છે. અને દુનિયા જ્યારે આવવા માંડી છે ત્યારે એ દુનિયા આવવા માંડી છે તો એ પ્રવાસનને હજી આપણે કેમ કરી શકીએ? તમે કહ્યું કે આપણે શું કરવું જોઈએ, તો મારી એક વિનંતી છે કે આપણે પ્રવાસનના અન્ય ક્ષેત્રો, દાખલા તરીકે કાળિયાધરો છે, કચ્છ પાસે તો રિલિજિયસ ટુરિઝમ છે, એડવેન્ચરિયલ ટુરિઝમ છે. જીર્ણોધર ડુંગર ચડી શકાય, ભીખુઋષિ ડુંગર ચડી શકાય, કાળો ડુંગર જઈ શકાય, ઝારો ડુંગર જોઈ શકાય, કારો, કિયારો, ધોરો, આપણા જે ડુંગર, આપણી જે વિરાસત છે, એટલે વિકાસ ભી ઓર વિરાસત ભી, આ વિરાસતને પણ ઉજાગર આપણે સૌ કચ્છીઓ સાથે મળીને કરીને દુનિયાભરના લોકો કચ્છ જોવા આવે. હડપ્પીય સંસ્કૃતિ, આપણી સભ્યતા જૂની, વર્ષો જૂની, જેને યુનેસ્કોએ આપ્યું છે બિરુદ, એ જોઈ શકાય. તો આવા બધા પ્રવાસનના તકોને નજર સમક્ષ રાખી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ જે થઈ રહ્યું છે એને કારણે અનેક ઉદ્યોગો પણ આવી રહ્યા છે. તો આ દૃષ્ટિથી સમગ્ર કચ્છનો સમતોલ એક વિકાસના સ્વરૂપે થાય એ આવનારા દિવસોમાં દેખાઈ રહ્યું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં આ સમગ્ર કચ્છ છે એ એક ઉભરીને વિકસિત જિલ્લા તરીકે આગળ આવશે. એક છેલ્લો સવાલ કે વ્યક્તિગત રીતે આપ સંસ્કૃત ભાષાને પ્રભુત્વ પણ ધરાવો છો અને એના પ્રચાર પ્રસારમાં પણ બહુ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છો. તો કચ્છની અંદર કે માંડવીની અંદર આ ભાષાના પ્રચલનને વધારવા માટે કોઈ ઈરાદો ખરો તમારો? કચ્છની અંદર મહારાણી પ્રીતિ સાહેબાએ મહારાવશ્રીના નામથી સંસ્કૃત ભારતીને મોટું એક યોગદાન આપ્યું છે. આવનારા દિવસોમાં એ સંસ્કૃત ભારતી મારફતે અહીંયા ભવન પણ બની રહ્યું છે.
હું આપના માધ્યમથી દર્શક મિત્રોને કહું છું કે સંસ્કૃત ભાષા આપણી દેવભાષા છે અને સંસ્કૃત ભાષા પાસે ખૂબ શબ્દ ભંડોળ છે. કોઈ પણ વ્યક્તિની જે તાકાત છે ને એ શબ્દ ભંડોળથી વધતી હોય છે અને એ શબ્દ ભંડોળ, પર્યાયવાચી શબ્દ ભંડોળ, આ તમામ બાબતો જો મળતી હોય તો એ સંસ્કૃત ભાષામાં મળે છે. માટે સંસ્કૃત શીખવા માટે આપણી ભાષા, આ કોઈ જ્ઞાતિ જાતિના સંદર્ભની ભાષા નથી, આ આપણી ભારતની ભાષા છે, આપણા ભારતીય દેશની ભાષા છે. એના માટે આપણે સૌ કોઈ ગૌરવ અનુભવી. હું કોઈ પણ ભાષાનો વિરોધી નથી. ભારતની તમામ ભાષાઓ, દુનિયાની તમામ ભાષાઓને હું ગૌરવ કરું છું, પરંતુ આપણી જે મૂળભૂત ભાષા છે એના પ્રત્યે આપણે રહેવું જોઈએ. અને સ્વદેશીના સંદર્ભમાં ભાષા, ભૂષા, ભજન, ભોજન, ભવન, ભ્રમણ, આ તમામ વસ્તુઓ સ્વદેશી જો રહે અને એમાં આપણી ભાષા જે સંસ્કૃત છે એ સંસ્કૃત ભાષા જો બોલાતી રહે. હું એ પણ વિનંતી કરીશ કે આપણે સોશિયલ મીડિયામાં પણ ઘણીવાર પોસ્ટ કરતા હોઈએ છીએ, તો એને અનુરૂપ નાનું મોટું વાક્ય સંસ્કૃત ભાષા પ્રત્યેનું આપણે મૂકતા જઈએ તો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ સૌને વધારવો એટલા માટે જરૂરી છે કે સંસ્કૃત ભાષાથી શબ્દ ભંડોળ વધશે, સંસ્કૃત ભાષા બોલવાથી ભાષા શુદ્ધિ થશે અને એ શુદ્ધિ અને ભંડોળને કારણે વ્યક્તિનો પોતાનો વિકાસ થતો હોય છે. એ સંદર્ભે પણ સંસ્કૃત ભાષાને આપણે સૌએ મહત્ત્વતા આપવી જોઈએ. અને એ સંદર્ભમાં અત્યારે અહીંયા સંસ્કૃત ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ભગીની સંસ્થા છે, એના મારફત અહીંયા થઈ રહ્યું છે. તો એનો પણ મહત્તમ લોકો લાભ લે, પોતાના બાળકોને એમાં અડધો કલાક મોકલે. કંઈ નહીં તો મારી સૌને વિનંતી છે કે ભગવદ્ ગીતાના માત્ર 700 શ્લોક છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ, કોઈ રિલિજન, પંથ, જાતિના સંદર્ભમાં નથી. એ કર્મ સંદર્ભે ભગવાન કૃષ્ણએ કીધેલું ગીતાજીનું વાતો એ મહાભારતના યુદ્ધની અંદરના છે. 700 શ્લોકો છે અને એની અંદર એટલી બધી વાતો ભરેલી છે કે દુનિયાભરના લોકો ભગવદ્ ગીતાને પોતાની ભાષામાં ટ્રાન્સલેટ કરીને સમજી રહ્યા છે. તો આપણે આપણી જે વિરાસત છે, આ ભારતની વિરાસત છે, ભગવાન કૃષ્ણએ આપેલી વિરાસત છે, એને સમજવું હોય આપણે પોતે પોતાનું 1 વાર 2 વાર 4 વાર વાંચશું તો અંદરથી પોતાને એનો અર્થ સમજાશે. એ વધારે ઉપયોગી થશે. કોઈ સમજાવે એ તો છે જ, પરંતુ જ્યારે સ્વયંમાંથી જાગૃતિ થશે, સ્વયંમાંથી જ્યારે અંદરથી અવાજ આવશે, જવાબ મળશે, એ વિશેષ પ્રમાણે ફાયદો થશે. માટે સંસ્કૃત ભાષાનો મારો ભાવ છે, મારો આદર છે કે સૌ કોઈ મિત્રો સંસ્કૃત ભાષા પ્રત્યે પણ ખૂબ પ્રેમ રાખે અને એને અપનાવે. આભાર અનિરુદ્ધભાઈ. આપણે આપણી સાથે જે વાતચીતમાં ઘણા બધા વિષયો લીધા, રાજકારણથી કરીને વિકાસથી કરીને ભાષા સહિતના, અને આશા છે કે આપની જે ઈચ્છાઓ છે અને આપણા ધ્યેય છે એ પરિપૂર્ણ થાય અને કચ્છ માટે મોટો ફાયદો આપે. ધન્યવાદ.